બેન, શું કહેશો? ઉત્તરાયણનો પર્વ આનંદ, ઉલ્લાસ અને ઉમંગ પરિવાર સાથે મનાવી રહ્યા છો. બિલકુલ, ખૂબ મજા આવી રહી છે. ઉત્તરાયણ પર્વની હું વડોદરા અને ગુજરાતના તમામ લોકોને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. મારા મીડિયાના મિત્રોને પણ ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. અને આજ સવારથી ખૂબ સુંદર પવન છે. અને જુઓ તમે, દરેક છત પર બધા જ લોકો પતંગ ચગાવી રહ્યા છે. રંગબેરંગી વાદળ છે અને ઉત્સાહપૂર્વક આજનો તહેવાર ઘરનો પરિવાર સાથે ઉત્સવ મનાવવાનો મોકો મળે છે. તો સાથે ભારતીય જનતા પાર્ટીનો પરિવાર પણ આજે દર વર્ષે મારા છત પર આવીને અમે બધા ભેગા થઈને ઉત્તરાયણ પર્વ ઉજવતા હોઈએ. પતંગ તો ખૂબ ઊંચે તમારો ચગે છે. છેલ્લી લોકસભા ચૂંટણીમાં એટલો ચગ્યો કે 8 લાખના રેકોર્ડ બ્રેક મતોથી જીત્યા. આ વખતે જે લોકસભા ચૂંટણીમાં ભાજપનો પતંગ કેટલો ઊંચો ચગશે? વડોદરાથી ભારતીય જનતા પાર્ટીનો પતંગ ખૂબ ઊંચાઈ પર જીતવાનો છે, ખૂબ ઊંચાઈ પર ઉડવાનો છે. વડોદરાના મતદારો અને વડોદરાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આદરણીય મોદીજીની માટેના સમર્પિત છે, ભારતીય જનતા પાર્ટી માટે સમર્પિત છે. અને એટલે 19માં વડોદરા લોકસભામાં 5,90,000ની લીડ, દેશમાં પ્રથમ મહિલામાં પહેલો નંબરની લીડ આ વડોદરા લોકસભાના મતદારો અને કાર્યકર્તા દ્વારા મળી હતી. આ વખતે અમારા અધ્યક્ષ આદરણીય CR સાહેબે દરેક લોકસભા 5 લાખથી વધારે લીડથી જીતવી જોઈએ. તો વડોદરાએ જે 590નો સંકલ્પ જીત્યા છે એનાથી વધારેનો ઊંચો લીડ સાથે સંગઠનની ટીમ અને ચૂંટાયેલા પ્રતિનિધિ એ દિશામાં આગળ કામ કરી રહ્યા છે. અને વડોદરા લોકસભાના મતદારો 10 લાખની લીડ આપે એ રીતની હંમેશા કાર્યકર્તા અને મતદારો કામ કરી રહ્યા છે. રંજનબેનનો પતંગ સતત ત્રીજી વાર આકાશમાં જોવા મળશે લોકસભાની ચૂંટણીમાં, કેમ કે 2 વાર જીતી ચૂક્યા છો. ત્રીજી વાર પણ તમારી ઉપર કળશ ઢોળાઈ શકે છે, અને ઢોળાય તો શું ખરેખર 10 લાખ મતોથી તમારો પતંગ આકાશમાં ઉડશે? લોરેન્સભાઈ, વડોદરા લોકસભાનો પતંગ એટલે ભારતીય જનતા પાર્ટીનો પતંગ. વડોદરા લોકસભાની સીટ એટલે ભારતીય જનતા પાર્ટી કમળની સીટ. અને ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ વડોદરા લોકસભા પર જે કોઈ કમળને દિલ્હી મોકલવાનું છે એનો નિર્ણય કરે. ચોક્કસ સંકલ્પ એ છે કે કમળ કોનું હશે, કોના નામનું હશે. કમળ તો ભારતીય જનતા પાર્ટીનું જ હોય, પણ મેન્ડેટ જેનો પણ હોય એ એક ઐતિહાસિક લીડ સાથે વડોદરાનું કમળ એ દિલ્હીમાં જવાનું છે. સવાલ એટલે ઉપસ્થિત થાય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તરીકે બની ગયા, વડોદરાની સીટ છોટી, વારાણસી વહાલું કર્યું, પરંતુ પ્રધાનમંત્રીની જે સીટ હતી તેમાં કળશ તમારી પર ઢોળાયો. સતત ત્રીજી વાર પણ એ કળશ ઢોળાઈ શકે. લોરેન્સભાઈ, ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હંમેશા પાર્ટીનો નિર્ણય હોય એ શિરોમાન્ય રાખતા હોય. હું બહુ નસીબદાર છું કે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ વડોદરાની સીટ ખાલી કર્યા પછી વડોદરા લોકસભાની સેવા કરવાની મને મોકો આપ્યો. 10 વર્ષ ખૂબ સમર્પિતતાથી કાર્યકર્તા સાથે અને મતદારો સાથે સેવા કરી. ત્રીજી વખત ભારતીય જનતા પાર્ટીનું મોવડી મંડળ કોના નામનું નક્કી કરે એ કોઈને ખબર હોતી નથી. પાર્ટી નક્કી કરે એની સાથે કામ કરવાનું હોય છે, અને એ કામ હું પણ કરીશ. એટલે નિર્ણય પાર્ટીનો હોય છે. અત્યારથી કહી નહીં શકવાનું હોય કે હા અમે ચોક્કસ વડોદરાનું કમળ ઐતિહાસિક લીડ સાથે જીતીને મોકલવાના છે.